નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી યુનિટ 5 રીડ 1 પેપર ધ ફેન્ટમ પેટ એનો આપણે અભ્યાસ કરીશું. સૌપ્રથમ અનફેમિલિયર વર્ડ્સ છે એમનો પરિચય મેળવી લઈએ. ઇમિડિયેટલી એટલે તરત જ માટે આપણે અંગ્રેજીમાં ઇમિડિયેટલી શબ્દ. એક્ચ્યુઅલી એટલે હકીકતમાં. ફોલ્ટ હોય, કોઈની ખામી હોય તેના માટે ફોલ્ટ શબ્દ છે તો ફોલ્ટ. સેન્ડ એટલે કોઈ વસ્તુને કોઈ મોકલવી તો એના માટે સેન્ડ વાપરીએ છીએ. ડ્રેગ એટલે ખેંચવું અને મટર એટલે ધીમેથી બોલવું એના માટે મટર શબ્દ છે. તો આ બધા અનફેમિલિયર વર્ડ્સ છે. આપણે અગાઉના પીરિયડમાં આ પાઠ વિશે પ્રવૃત્તિ આધારિત એક્ટિવિટી બેઝ આ પાઠ છે. એક્ટિવિટી દ્વારા ઘણી બધી અગત્યની બાબતો એ આપણને જાણવા અને સમજવા મળે છે. એની વાત આપણે અગાઉના પીરિયડમાં કરી હતી. હવે આપણે જોઈએ આગળ. ટીચર સે ચિલ્ડ્રન બાળકો કામ ડાઉન શાંત થાઓ. કામ ડાઉન પ્લીઝ શાંત થાઓ. અધરવાઇઝ આઈ વિલ હેવ ટુ ગીવ યુ રાઇટિંગ ટાસ્ક. જો તમે શાંત નહીં થાઓ તો હું તમને લેસનનું લખાણનું કાર્ય લેખનનું કાર્ય છે એ આપીશ. તો હું તમને લેખનનું કાર્ય મને આપવું જ પડશે એવી વાત છે એ શિક્ષકે કીધું. એટ ધીસ ટાઈમ ધે આર ઇમિડિયેટલી ક્વાઇટ. આ સમયે બધા વિદ્યાર્થીઓ તદ્દન શાંત હતા. સ્ટુડન્ટ 5 યા ગેટ સમ ફોટો એન્ડ ઓલ. કેટલાક ફોટો અને બધા. કેટલાક ફોટો અને બાકી બધા એવું 5 નંબરના સ્ટુડન્ટે કીધું. સ્ટુડન્ટ 6 છે વાય ફોટો. ફોટો શા માટે, શું કામ ફોટો? વાય કાન્ટ પ્રિયા બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. શા માટે પ્રિયા એ ક્લાસમાં વાંદરાને ન લઈ આવી શકે? શું કામ ન લઈ આવી શકે? એવો પ્રશ્ન છે એ પ્રિયાને પૂછ્યો. સ્ટુડન્ટ છે મેમ ટેલ હર ટુ બ્રિંગ ધ મંકી ટુ ધ ક્લાસ. મેડમ તેણીને કહો, પિયાને કહો કે વાંદરાને એ ક્લાસમાં લઈ આવે. યસ લાઈક એ સો. હા એ સો ની છે. એન્ડ ટેલ મી પ્લીઝ મેમ. અને મને એ કહો. બ્રિંગ મંકી ટુ ધ ક્લાસ. શું વાંદરાને ક્લાસમાં લઈ આવવાનો છે? નો પિયા. ટીચર સે ઓલ રાઈટ એ બધું બરાબર છે. આઈ વિલ આસ્ક પ્રિન્સિપાલ ફોર સ્પેશિયલ પરમિશન. હું પ્રિન્સિપાલની આચાર્યશ્રીની ખાસ મંજૂરી છે એ માંગીશ. એમની પાસેથી ખાસ મંજૂરી આના માટેની માંગીશ. બેલ ધ રિંગ્સ. બેલ વાગે છે એન્ડ ઇટ ઇઝ રિસેસ ટાઈમ. અને રિસેસનો સમય છે અને બેલ છે એ વાગે છે. સમા હાય પિયા ધ પ્રિન્સિપાલ ઇઝ કોલિંગ યુ. સમય એવું કહ્યું કે પિયા તને પ્રિન્સિપાલ બોલાવી રહ્યા છે. તને પ્રિન્સિપાલ અત્યારે એની ઓફિસમાં તને બોલાવી રહ્યા છે. પિયા છે વોટ વાય એન્ડ વોટ હેવ આઈ ડન. શું, શા માટે અને મેં શું કાર્ય કર્યું છે? તો આ બધા પ્રશ્નો છે એના મનમાં ઉદ્ભવ્યા કે શું કામ મને બોલાવે છે, શા માટે, મેં કઈ એવું કાર્ય કર્યું છે એટલા માટે મને બોલાવે છે? આ બધા પ્રશ્નો છે. એન્ટર ધ પ્રિન્સિપાલ પ્રવેશે છે. હી કોલ્સ પિયા. તે પિયાને બોલાવે છે. સી ગોઝ ટુ હિમ. તેણી છે એ તેના તરફ પ્રિન્સિપાલ તરફ જાય છે. એન્ડ ટ્રીમલિંગ અને એ ધ્રુજી રહી છે. પોતે ભયભીત છે, પોતે ધ્રુજી રહી છે. પ્રિન્સિપાલ છે યસ પિયા યોર ટીચર હેઝ જસ્ટ ઇન્ફોર્મ મી ધેટ. હા પિયા, તારા શિક્ષકે મને માહિતી આપી છે. યુ હેવ અ ડિલાઇટફુલ મંકી એઝ એ પેટ. એક આનંદી વાંદરો છે એક પાલતુ પ્રાણી તરીકે આનંદી વાંદરો એ છે. બટ ધીસ ઇઝ જસ્ટ વન્ડરફુલ. પણ આ એક અદ્ભુત છે, આ અદ્ભુત વાત છે, અદ્ભુત બાબત છે. આઈ થિંક ઇટ વુડ બી અ વન્ડરફુલ આઈડિયા ટુ બ્રિંગ યોર મંકી ટુ સ્કૂલ. એ ખરેખર, હું વિચારું છું એ ખરેખર છે, એ અદ્ભુત વિચાર છે
કે વાંદરાને સ્કૂલે લઈ આવો. વોટ ડીડ યુ સે હર નેમ વોઝ? ગરમ મસાલા. તું એને ક્યાં નામે બોલાવતી હતી? શું એનું તેણીનું નામ છે એ ગરમ મસાલા હતું? એવો પ્રશ્ન છે, પૂછે છે. પિયા સે પેપર. પીપી પેપર. પિયા એવો જવાબ છે એમને આપે છે. પ્રિન્સિપાલ છે, પિયા વોટ્સ રોંગ વિથ યુ? તારી સાથે શું ખોટું છે? નોટ ફીલિંગ વેલ ડિયર? તું સારું અનુભવી રહી નથી? તારી તબિયત છે એ સારી નથી? ધેન આઈ વુડ રિયલી બેટર કોલ યોર બ્રધર. અને હું તારા ભાઈને ખરેખર છે એ હું તારા ભાઈને છે એ બોલાવીશ. ગીવ મી હિઝ મોબાઈલ નંબર. તેનો મોબાઈલ નંબર આપજો. એન્ડ આઈ વિલ આસ્ક હિમ અબાઉટ ધ મંકી. હું એ વાંદરા વિશે છે એમને પૂછીશ. એન્ડ ધેન આઈ વિલ ટેલ યુ ટુ ટેક યુ હોમ. હાઉ ઇઝ ધેટ? અને ત્યારબાદ છે એ હું ઘરે લઈ જઈશ. હાઉ ઇઝ ધેટ? તો આ બધી વાત છે, આ બધી બાબતો છે એ પ્રિન્સિપાલે કીધી. પિયા એનો જવાબ આપે છે. પિયા ઇમિડિયેટલી સ્ટેન્ડિંગ અપ. નો સર, આઈ એમ ઓકે. ના સર, મને સારું છે, મને કોઈ તકલીફ નથી. આઈ એમ ફાઇન. આઈ વિલ આસ્ક માય બ્રધર માયસેલ્ફ. હું મારા ભાઈને હું જ જાતે પૂછીશ. મારો ભાઈ છે એને વાંદરાને સ્કૂલ લઈ આવી છે, હું જ જાતે પૂછીશ. અબાઉટ મંકી. વાંદરા વિશે. આઈ મીન એનો અર્થ એ કે હું એ પૂછીશ. પ્રિન્સિપાલ છે, વાય ચાઇલ્ડ? ઇટ ઇઝ યોર ઓવન બ્રધર. શા માટે બાળક? એ તારો પોતાનો ભાઈ છે. એન્ડ સી હી વિલ ટેક યુ ટુ ધ સિક રૂમ. અને તેની છે એને સિક રૂમ તરફ લઈ જાય છે. હી કેન કોલ યોર પેરેન્ટ્સ ફ્રોમ માય મોબાઈલ. હી કેન કોલ યોર પેરેન્ટ્સ. હી કેન, તે બોલાવી શકે છે તેના માતા પિતાને મારા મોબાઈલ ફોન માંથી વાત કરીને એ બોલાવી શકે છે. એન્ડ એટ ધેટ ટાઈમ, અને એ સમયે, આઈ કેન આસ્ક અબાઉટ મંકી. અને હું છે એને વાંદરા વિશે પૂછી શકીશ. નાઉ ઇઝ નોટ ધેટ ગ્રાન્ડ? શું એ ભવ્ય નથી? એ બાબત શું ભવ્ય નથી? યસ. અવિક કમ પ્લસ હિયર. અવિક તો અહીં આ. અવિક રનિંગ અપ ફ્રોમ રાઈટ વિંગ. અવિક છે એ દોડીને આવે છે. સર, ઇઝ માય સિસ્ટર ઇન ટ્રબલ અગેન? શું મારી બેન એ ફરીથી એ મુશ્કેલીમાં છે? પ્રિન્સિપાલ એનો જવાબ પ્રિન્સિપાલ છે નો. પિયા છે યસ. પિયા કે હા. પ્રિન્સિપાલ છે, આઈ થિંક યોર સિસ્ટર ઇઝ નોટ ફીલિંગ ટુ વેલ. હું વિચારું છું કે તારી બેન છે એ સારું અનુભવી રહી નથી. તારી બેન છે એ સારી બાબત સારું અનુભવી રહી નથી. આઈ ડોન્ટ નો વોટ હેઝ હેપન્ડ. હું જાણતો નથી કે જે પણ કંઈ બન્યું છે એના વિશે હું જાણતો નથી. She seemed fine. તે સરસ છે. until I started asking her about your monkey. She seemed fine. તેને સારું છે ત્યાં સુધી કે હું વાંદરા વિશે, તમારા વાંદરા વિશે ન પૂછું ત્યાં સુધી સારું છે, એમને કઈ વાંધો નથી. અવિક છે, મોંકી વાંદરો. પ્રિન્સિપાલ છે, હા યસ યુ મસ્ટ બી કન્ફ્યુઝ. હા તમે કદાચ છે મૂંઝવણમાં મુકાઈ ગયા હોવા જોઈએ. વોટ વિથ ઓલ ગરમ મસાલા એન્ડ કાલી મિર્ચ. બધા પ્રકારના ગરમ મસાલા અને કાલી મિર્ચ. હા બટ યુ સી બેટા, ઇટ ઇઝ લાઈક ધીસ. પરંતુ બેટા તને એ ખબર છે, યોર સિસ્ટર પિયા હેઝ ક્રિએટેડ સેન્સેશન ઇન સ્કૂલ ટુડે. તારી બહેન પિયાએ આજે વર્ગમાં એક સંવેદના નું સર્જન કર્યું છે. બાય ટેલિંગ હર અબાઉટ યોર પેટ મંકી. એ પાલતુ જે વાંદરા છે એમના વિશે વાત કરીને. પેપર યસ. એ સેન્સેશન, હા એ સંવેદના, યસ. અવિક છે, સો પેપર્સ ગોન ટુ યોર હેડ ફેમિલી ફાઇનલી હેઝન્ટ હી. અવિક છે તો એ પેપર છે એ તમારા જે મુખ્ય છે ત્યાં સુધી એ ગયું. શું નથી ગયું તે? પિયા નોડિંગ હેડ. પિયા માથું હલાવે છે, હા પાડે છે. સી અવિક છે, વોટ શું? પિયા છે, સી ધ પેપર. સી મંકી હેઝ ગોન ટુ માય હેડ. પેપર છે, મંકી છે એ મારા માથા સુધી ગયો છે. અવિક પ્લીઝ રહેવા દો અવિક, એવું એ કહે છે. અવિક છે,
નો actually it is my sister, my silly sister. ના ના એવું નથી, મારી જે મૂર્ખ બહેન છે એની ખામી છે. my parents knowing that, મારા માતા પિતાને ખ્યાલ છે. she cannot handle any excitement for long, કોઈ પણ ઉત્તેજના છે એ લાંબા સમય સુધી જાળવી શકતી નથી. and have sent poor monkey back to South America, અને એ વાંદરાને ફરીથી એ સાઉથ અમેરિકા છે એ મેં ફરીથી મોકલી દીધા છે. all including principal, ઓહો that is just too bad, પ્રિન્સિપાલ સહિત છે અરે બધાએ એવું કીધું અને ખૂબ જ ખરાબ એવું એ વાત કરી. બોસ ઇમેજિન પુઅર પિયા વોઝ ગોઈંગ ટુ બી એરેસ્ટેડ, અને કલ્પના કરો કે પિયાની છે એ ધરપકડ કરવામાં આવી રહી હતી, એ બાબતની કલ્પના છે એ કરો. તો અહીં વાત છે એક્ટિવિટી દ્વારા, પ્રવૃત્તિ બેઝ જે છે એક્ટિવિટી બેઝ દ્વારા આપણને સરસ રીતે બધી જે બાબતો છે એની સરસ વાત છે એ સમજાવી છે. અવિક છે યા આઈ વોઝ હોપિંગ ધેટ શી વુડ બી, હા હું આશા રાખી રહ્યો છું કે તે ત્યાં હશે. આઈ વિશ આઈ કુડ હેવ શિપ હર બેક ટુ સાઉથ અમેરિકા જંગલ, અને મારી ઈચ્છા છે કે એને પાછા સાઉથ અમેરિકાના જે દક્ષિણ અમેરિકાના જંગલ છે ત્યાં પાછું મોકલવામાં આવે. એન્ડ કેપ ધ મંકી, અને ત્યાં જાળવી રાખવામાં આવે તેને બદલે. બેલ રિંગ, બેલ વાગે છે. પ્રિન્સિપાલ એન્ડ ટીચર સ્ટાર્ટ સેન્ડિંગ ચિલ્ડ્રન ટુવર્ડ ધ વિંગ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એ પ્રિન્સિપાલ અને ટીચર છે એ બાળકોને એ વિંગ તરફ એ મોકલી રહ્યા છે. પ્રિન્સિપાલ છે વેલ સારું સારું, ધેટ્સ એન્ડ ઓફ ધેટ, આ એનો અંત છે. આ જે વાત થઈ રહી છે, આપણી જે વાતો છે એ વાતોનો અંત છે. ટુ બેડ, ખૂબ જ ખરાબ છે. વી વોન્ટ બી એબલ ટુ વિઝિટ સચ એમેઝિંગ ક્રીચર, આપણે આવા એક અદ્ભુત પ્રાણીની મુલાકાત લઈ શકશું નહીં. નાઉ કમ ઓન એવરીવન બેક ટુ ધ ક્લાસ, હવે દરેક વ્યક્તિ છે પોતપોતાના જે ક્લાસ છે, પોતાનો વર્ગખંડો છે એ વર્ગખંડોમાં જાય. ટીચર છે કમ આગળ વધે, એવરીવન બેક, દરેક વ્યક્તિ પાછળ જાય છે. પ્લીઝ ગેટ બેક ટુ ધ ક્લાસ, અને ફરીથી ક્લાસમાં જાઓ. એન્ડ બ્રેક ટાઈમ ઇઝ ઓવર, અને રિસેસનો સમય છે એ પૂરો થાય છે. એઝ ચિલ્ડ્રન લીવ, વિદ્યાર્થીઓ જે જાય છે. ડ્રેગિંગ હર ફીટ અનવિલિંગલી, એની ઈચ્છા વગર પોતાના પગ એ ઢસડીને જાય છે. મટરિંગ, ધીમે ધીમે વાત કરી રહી. ગ્રમ્બલિંગ એન્ડ પિયા મૂવ બેક ટુ હર સ્પોટ ડાઉન સ્ટેજ રાઈટ, અને પિયા છે પોતાનું જે જગ્યાએ ઊભી હતી ત્યાં ફરીથી એ પાછી જઈ છે. પિયા છે એ સાહેબ, થેન્ક્સ અ લોટ, ખૂબ જ તમારો આભાર. એવિક યુ હેવ સેવ્ડ, અવિક તે મને બચાવી છે. આ જે વાત છે, આ જે મંકી ને ક્લાસમાં લેવાની વાત છે, લઈ આવવાની વાત છે, એમાંથી તે મને બચાવે છે. અવિક છે ધેટ ઇઝ નોટ ઇનફ, એ પૂરતું નથી. નાઉ ફોર ધ હોલ મંથ યોર ચોકલેટ આર માઇન, આખા મહિનામાં જે તારી જે ચોકલેટ છે આ બધી મારી છે. તો એ પૂરતું નથી, તારી બધી ચોકલેટ છે આખો મહિનો એ મારી છે, હવે તારે એ મને આપવાની છે. પીએસ ઓ નો ભૈયા પ્લીઝ, અરે ના ભાઈ પ્લીઝ. તો સરસ રીતે એક્ટિવિટીના માધ્યમથી, સરસ પ્રવૃત્તિઓના માધ્યમથી ઘણી બધી બાબતો આપણને શીખવા અને સમજવા મળતી હોય. તો એ આ પાઠમાં સરસ રીતે એ બધી બાબતોની વાત કરી છે.